नवनियुक्त प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा कल सूरत जिले के प्रवास पर पुष्प गुच्छ की जगह स्वीकार करेंगे पुस्तकें। भारतीय जनता पार्टी गुजरात प्रदेश के नवनियुक्त अध्यक्ष जगदीश विश्वकर्मा कल अपने सूरत और तापी जिले के प्रथम प्रवास पर आ रहे हैं। प्रदेश अध्यक्ष बनने के बाद यह उनका पहला सूरत दौरा है, जिसे लेकर दोनों जिलों में भाजपा कार्यकर्ताओं और नेताओं में उत्साह का माहौल है। उनके भव्य स्वागत की तैयारियां जोरों पर हैं। प्रवास के दौरान विश्वकर्मा का स्वागत कार और बाइक रैली के माध्यम से किया जाएगा। सूरत जिले में प्रवेश करते ही विभिन्न स्थानों पर कार्यकर्ता पुष्प वर्षा द्वारा उनका गर्मजोशी से स्वागत करेंगे। नांदेड़ा चौराहे पर भव्य सभा का आयोजन। यात्रा के दौरान बारडोली के नांदेड़ा 4 रास्ता पर एक भव्य सभा का आयोजन किया गया है, जिसमें सूरत और तापी जिले के 30,000 से अधिक कार्यकर्ता उपस्थित रहे। इस अवसर पर दोनों जिलों के विधायक, मंत्री और सांसद भी विशेष रूप से उपस्थित रहेंगे। विभिन्न 25 से अधिक समाजों के अग्रणी जनप्रतिनिधि प्रदेश अध्यक्ष श्री का सम्मान करेंगे। पुष्पगुच्छ के बदले पुस्तकों की प्रेरक पहल प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा ने प्रेरणादायक पहल करते हुए अपील की है कि कार्यकर्ता और शुभचिंतक उनका स्वागत पुष्पगुच्छ या मालाओं से नहीं, बल्कि पुस्तकें और नोटबुक भेंट कर के द्वारा प्राप्त सभी पुस्तकें और नोटबुक्स गरीब और जरूरतमंद विद्यार्थियों को समर्पित की जाएंगी। यह कदम उनके शिक्षा के प्रति संवेदनशील दृष्टिकोण को दर्शाता है। आज इस कार्यक्रम को लेकर आयोजित प्रेस कॉन्फ्रेंस में राज्य मंत्री मुकेश पटेल, विधायक संदीप देसाई, विधायक ईश्वर परमार, जयराम गामित, सूरत जिला भाजपा अध्यक्ष भरत भाई राठौर तथा महामंत्री जिगर नायक, राजेश पटेल, किशन पटेल, तापी जिले से सूरज बसापा महामंत्री राकेश काजवाला और डॉक्टर नीलेश भाई उपस्थित थे। उन्होंने कार्यक्रम और यात्रा की विस्तृत जानकारी दी। गुजरात प्रदेश भारतीय जनता पार्टी द्वारा हमारा प्रदेश प्रमुख जगदीश विश्वकर्माजीની એક નવી પહેલ સમગ્ર ગુજરાતમાં એમણે શરૂ કરી છે। ખાસ કરીને કાર્યક્રમની શરૂઆત પહેલા મંચ ઉપર સાધુ સંતોને પણ અમે સુરત જિલ્લા અને તાપી જિલ્લામાંથી આમંત્રિત કર્યા છે અને તેઓનું સન્માન કર્યા બાદ ત્યાર પછી પોતે પણ જે સન્માન સ્વીકારવાના છે, કાર્યકરો દ્વારા જે સન્માન કરવામાં આવનાર છે તે નોટબુક અથવા તો પુસ્તકો દ્વારા કરવાની એમની ખાસ અમારે એમની રિક્વેસ્ટ હતી, એમની નેમ છે અને એ પુસ્તકો અને નોટબુકો એ જે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા શાળાના બાળકો છે એને ફરી એ સુરત અને તાપી જિલ્લાને આપવામાં આવશે અને એ સ્કૂલોમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં એક આપવાનું પણ એક રીતનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ પહેલને, આ એમની નવી પહેલને સ્વીકારી છે એટલે બધા આનંદમાં છે અને બધા જ આવતીકાલે આ રીતે દરેક સમાજના લોકો પોતે પણ ફૂલ નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા એમનું સન્માન કરવાના છે અને આ કાર્યક્રમ આવતીકાલે ખૂબ સારી રીતે થાય એના માટેની તડામાર તૈયારીઓ પણ ખૂબ સારી એવી ચાલી રહી છે। અમારા માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી જેઓ અહીંના સ્થાનિક જ છે, એમના વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે। સંદીપભાઈ દેસાઈ 84ના ધારાસભ્ય છે, પણ સમગ્ર ગુજરાતની જે જવાબદારીઓ સોંપવામાં આવી છે એ પૈકીના સંદીપભાઈ દેસાઈ પણ અહીંના સ્થાનિક જ છે। એટલે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો એક સરસ મજાની વ્યવસ્થા ટીમ પણ બનાવી છે, એ પણ આની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને આવતીકાલનો કાર્યક્રમ ચોક્કસપણે સફળ રહેશે એવી અમને આશા છે। આભાર। રેડી સૌને નમસ્કાર। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અધ્યક્ષ બન્યાને દક્ષિણ ગુજરાતની પ્રથમ વખતની મુલાકાત, રાજકીય મુલાકાત સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનો સન્માન સમારોહનો કાર્યક્રમ બારડોલી તાલુકામાં નાંદેડા 4 રસ્તા ખાતે રવિવાર તારીખ 12/10/25ના રોજ રાખવામાં આવેલ છે। કાર્યક્રમનો સમય આમ 10 વાગ્યાનો સવારે છે। વિશ્વકર્માજી સુરત એરપોર્ટથી શરૂ કરી અને કડોદરા મુકામે 10 વાગે પહોંચવાના છે અને ત્યાંથી કાર રેલી મારફતે તેઓ કાવ્યા હોટલ પારાસડી ગામ પાસે ત્યાંથી બાઇક રેલી યુવા મોરચા દ્વારા ગોઠવવામાં આવી છે। લગભગ 1000 જેટલી બાઇક રેલી દ્વારા એમનું અભિવાદન કરવામાં આવશે અને તેઓ પોતે આખા રસ્તે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સન્માન સ્વીકારતા તેઓ અહીં 10:30 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન નાંદીડા ખાતે પહોંચશે. આ કાર્યક્રમની અંદર સુરત જિલ્લાના તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ તેમજ સંગઠનના બધા જ હોદ્દેદારો હાજર રહેવાના છે. લગભગ સુરત અને તાપી જિલ્લા મળીને આશરે 30,000 લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજીનું ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ કરી છે. એમાં આદિવાસી સંસ્કૃતિના નૃત્યો હશે, અલગ અલગ સમાજો, લગભગ 25 થી ઉપરાંત જેટલા સમાજો દ્વારા પણ સામેથી કહેવામાં આવ્યું છે કે અમારે સન્માન કરવું છે. એવા સમાજોનો પણ અમે સંપર્ક કર્યો છે. એ સમાજો પણ સમાજ શ્રેષ્ઠીઓ આવતીકાલે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. આભાર.